હેલો, જય હિન્દ દોસ્તો. સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે જાહેરાત ક્રમાંક 302 સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે CPCP વાળી, બરાબર, 105 જગ્યા માટેની, તેના વિશે આજે આપણે સિલેબસ વિશે વાત કરવાના છીએ. મટીરિયલ તમને ક્યાંથી મળી રહેશે, બુક જે છે તેના વિશે પણ વાત કરવાના છીએ. અને તમારી પાસે જો મટીરિયલ ના હોય તો તમે કઈ રીતે પ્રિપેરેશન કરી શકો તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે ખોટો સમય ના બગડે, એટલે આપણે જે છે આજે શરૂઆત કરીએ. પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન જે છે તેને પ્રેસ કરી નાખજો. અને તમે જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ના થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ શકશો. હવે હું તમને 2 દિવસમાં જે છે એ તો કે મટીરિયલ જે છે તેના વિશે કંઈક આપણે વિડીયો લઈને મળીશું. પણ આજે જે છે સિલેબસ વિશે આપણે ચર્ચા કરીએ, અને મટીરિયલમાં તમારી પાસે ન હોય તો કઈ રીતે પ્રિપેરેશન કરીએ એ પણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે છે એ મેં તમને વાત કરી એમ કે 302 નંબરની જાહેરાત જે છે એનો સિલેબસ જે છે GSSB દ્વારા જે છે એ પબ્લિશ કરી દેવામાં આવ્યો છે. અને એમાં તમને બધાને ખબર છે, આપણે પહેલાં કીધું હતું કે તમારું મેથ્સ અને રિઝનિંગ કઈ રીતનું હશે એનો સિલેબસ. તો કે આ તમારું પાર્ટ એ છે. પાર્ટ એમાં તો કે રિઝનિંગ અને મેથ્સ જે છે તેનો સમાવેશ થાય છે. અને તમારે કયા કયા ટોપિક કરવાના છે તે તમે અહીં જોઈ શકો છો, બરાબર. અને હવે તો કે આ તમારું જે છે એ શું છે, તો કે બંધારણ છે. બંધારણ પાર્ટ 2માં તમારે જે છે આટલા ટોપિક જે કરવાના છે. ત્યારબાદ કરંટ અફેર અને કોમ્પ્રિહેન્શન એનો પણ અહીંયા તમને માહિતી આપી દેવામાં આવેલી છે, બરાબર. તો આ બધું આપણે આજે ચર્ચા નથી કરવી, કારણ કે આ બધું તો મેં તમને ઓલરેડી પહેલાં જે છે આ બધા ટોપિક વિશે મેં પહેલાં તમને વાત કરેલી છે. પરંતુ હવે આપણે જે ચર્ચા કરવાની છે, ટેકનિકલ ક્વોલિફિકેશન જે છે એ 120 માર્કનું છે. અને તમને બધાને ખબર છે કે આમાં તમારે જે છે 40% માર્ક જે લાવવાના હોય છે, બરાબર. પાર્ટ એમાં તમારે 40% માર્ક લાવવાનો છે. અને પાર્ટ બી છે, તો કે પાર્ટ બીમાં શું સમાવેશ થાય છે, એક તો બંધારણ છે, પછી કોમ્પ્રિહેન્શન છે, કોન્સ્ટિટ્યુશન છે, અને તમારું જે છે એ ટેકનિકલને લગતું છે. તો કે ટેકનિકલને લગતું છે એમાં તમારે 40% માર્ક ફરજિયાત લાવવાના છે. કેટલા માર્કનું છે, તો કે 150 માર્કનું છે. તો એમાં તમારે 40% માર્ક માટે કેટલી મહેનત કરવી જોઈએ, બરાબર. જગ્યા ખૂબ વધારે છે કેટેગરી વાઇઝ અને જનરલ બંનેમાં. તો આ બંનેમાં જે છે તમારી જગ્યા જો વધારે હોય તો તમારું ફાઇનલ સિલેક્શન કરવું હોય તો તમારે જે પ્રિપેરેશન જે છે પ્રિપેરેશન ખૂબ એક્સ્ટ્રીમ લેવલની કરવી પડશે, બરાબર. એક્સ્ટ્રીમ લેવલની પ્રિપેરેશન તમે કરશો તો તમે જે છે એ આ પરીક્ષામાં પાસ થઈ શકશો, બરાબર. અને ખોટી રીતે જે છે બુક મટીરિયલ પાછળ બહુ ના ભાગતા, બરાબર. તમને બજારમાંથી મટીરિયલ મળી રહેશે, પણ એ મટીરિયલ પૈસા ખર્ચવા કરતાં તમને જે છે હું તમને તેની ટેકનિક શીખવાડીશ કે તમને ક્યાંથી કયું મટીરિયલ મળશે. તો સૌથી પહેલાં છે ટેકનિકલમાં તમારે ટોપિક વિશે જો વાત કરીએ તો ટેકનિકલમાં છે વોટર વેસ્ટ સેમ્પલિંગ. એમાં તો કે તમને ટાઈપ પૂછેલા છે, સેમ્પલની સાઇઝ, ફ્રીક્વન્સી, સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રિઝર્વેશન તમે કઈ રીતે કરી શકો તેના વિશે માહિતી છે. ત્યારબાદ તો કે પ્રિન્સિપાલ જે છે એ તો કે તમને વોટર એન્ડ વોટર વેસ્ટ વોટર જે છે એમાં તમારે કયા કયા ટોપિક કરવાના છે એ તમે અહીં જોઈ શકો છો, બરાબર. પછી એનાલિટિકલ ટેકનિક તમને આપવામાં આવેલી છે. ટોક્સિસિટી જે છે એ તો કે ફિશની ટોક્સિસિટી વિશે પણ વાત કરવામાં આવેલી છે. સ્ટાન્ડર્ડાઇઝેશન તમે કઈ રીતે કેલિબ્રેશન કરી શકો, બરાબર. સોલ્યુશન, બફર સોલ્યુશનનો યુઝ કરી તમે કઈ રીતે જે છે એ સેમ્પલ જે છે એનું એનાલિસિસ કરી શકો તેના વિશેનો પણ તમને જે છે એ માહિતી જે છે એ સિલેબસ છે એમાં આપવામાં આવેલી છે. પછી ક્વોલિટી કંટ્રોલ છે, બરાબર. જુદા જુદા સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડમાં તમારે કેવા પ્રશ્ન પૂછાય છે એ પણ તમારી માટે અગત્યનું છે. ત્યારબાદ તો કે ઇન્સ્ટ્રુમેન્ટ અને પેરામીટરો છે. પછી ટેકનિકલ લેબોરેટરી ટેકનિક જે છે તેના વિશે પણ તમારા જે સિલેબસ જે છે એ સિલેબસમાં આપવામાં આવેલું છે. ત્યારબાદ તો કે બેઝિક્સ ઓફ વોટર સોઇલ પોલ્યુશન અને એના કંટ્રોલ માટે તમે શું કરી શકો. આનો મટીરિયલ મેં તમને મારી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મૂકેલું છે. અને બીજું મટીરિયલ પણ હું તમને પ્રોવાઈડ કરતો રહીશ, બરાબર. ત્યારબાદ જે છે એ તો કે તમને પ્રાઇમરી સેકન્ડરી થશે ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર. પછી ઇન્ટરનેશનલ કન્વેન્શન, આ તમને જે મેં બુક મૂકેલી છે ત્યાંથી મળી રહેશે. એન્વાયરમેન્ટલ લેજિસ્લેશન ફંડામેન્ટલ્સ જે છે એ તો કે તમને એક્ટ આપેલા છે, અને એક્ટમાંથી તમારે શું શું કરવાનું છે એનું મટીરિયલ પણ હું તમને જે છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર
પ્રોવાઈડ કરતો રહેશે. ત્યારબાદ તો કે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇસ્યુ, આ પણ તમને પેલી બુકમાં મળી રહેશે. અને કરંટ જે આ બધા ટોપિક છે ઉપરના, એને કરંટને લગતું જે પણ કંઈ હોય આટલો સિલેબસ જે છે તમને આપવામાં આવેલો છે. હવે તો કે આ બધું સિલેબસ જે છે એ સિલેબસના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર તમારી પાસે બુક હોય, મટીરિયલ હોય તો અમને મોકલો, બરાબર, અમારી પ્રિપેરેશન સારી રીતે કરવી છે. પણ હવે બુક માટે મેં ટેલિગ્રામ ચેનલમાં જે છે એક પોલ મૂકેલી હતી, અને પોલમાં જે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જે છે એ મેસેજ આવેલા છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રોના પોઝિટિવ રિસ્પોન્સ છે અને ઘણા મિત્રોના નેગેટિવ રિસ્પોન્સ છે. જે તમે મારી ટેલિગ્રામ ચેનલમાં બુક બનાવવા માટેનો એક પોલ મૂકેલો હતો, તમે પોલ ના કર્યો હોય તો ટેમ્પ વોટ આપી દેજો, જોઈ લેજો, બરાબર. અને હવે તો કે તમારી પાસે જો કાંઈ મટીરિયલ હાલ પૂરતું નથી, બરાબર, હા, તો તમારે શું કરવાનું છે? તો એની માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કઈ રીતે જે છે પ્રિપેરેશન કરી શકો તેના વિશે હું તમને થોડીક વાત કરું, અને ત્યારબાદ જે છે એ હું તમને મટીરિયલ કઈ રીતે પ્રોવાઈડ કરીશ, બરાબર, એની ફીસ શું હશે તેના વિશે પણ હું તમને આજે ચર્ચા કરવાનો છું. તો અહીં જે છે એ તમને કે માહિતી આપું કે અહીં તમને એવું કીધું છે કે પહેલો ટોપિક જે છે એ વેસ્ટ વોટર સેમ્પલિંગ છે. તો તમારે શું કરવાનું છે? તો કે આ જે ટોપિક જે છે એ તમારે આખો કોપી કરી લેવાનો છે. પછી તમારે શું કરો તો કે ટેકનોલોજીના ઉપયોગથી તમે પ્રિપેરેશન કઈ રીતે કરી શકો, એમાં તો કે એઆઈ જે છે એ એઆઈનો કઈ રીતે ઉપયોગ થાય છે, એમાં તમે તો કે ચેટ જીપીટી નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, અને આ ગ્રોક નામની એપ્લિકેશન જે છે એ તમે ટેલિગ્રામ ચેનલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે આમાં તો કે બજાર જે છે એ બજારમાં અત્યારે આ એઆઈનો ઉપયોગ કરીને મટીરિયલ વેચવામાં આવે છે, બરાબર. તો હું તો તમને એવું કહું છું કે મટીરિયલ ના લેવું જોઈએ, બરાબર. એને બદલે તમે ફ્રીમાં અહીંથી મટીરિયલ મેળવી શકશો. તમારે જે લેંગ્વેજમાં જોતું હોય, જેટલી માહિતી જોતી હોય, તમારે જેવી પ્રેક્ટિસ કરવી હોય, બધું માહિતી હું તમને અહીં શીખવાડીશ. પરંતુ હું જે બુક કે મટીરિયલ તમને પ્રોવાઈડ કરવાનો છું એ બધું મટીરિયલ જે છે એ બુક્સનું હશે, બરાબર, ડાયરેક્ટ હશે, બરાબર. એ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નહીં બનાવેલું હોય. એટલે એ છે, હું તમને 2 દિવસમાં તેના વિશે માહિતી આપીશ કે તમારા મટીરિયલ તમે કઈ રીતે પરચેસ કરી શકો છો, બરાબર. આ મટીરિયલ તમે કઈ રીતે જોઈતું હોય તો તમે મેળવી શકશો, તેના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. પરંતુ એ પહેલાં તમે જે ત્યાં સુધી છે તમારે હું તમને કહું એ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. એના માટે તમારી પાસે ચેટ જીપીટી અને ગ્રોક નામની એપ્લિકેશન હશે તો તમે પ્રિપેરેશન જે છે એ સારી રીતે કરી શકશો, બરાબર. હવે તો કે હું તમને પહેલાં ચેટ જીપીટી વિશે દેખાડું. તો આપણે સિલેબસમાંથી કોપી કરી, એ કોપી જો હું અહીંયા પેસ્ટ કરું છું, પેસ્ટ કરી નાખી. હવે તો કે સર્ચ કરાવું છું એને કે મેં આ બધા ટોપિક છે એ ટોપિક મારે કઈ રીતે જે છે એ જોવાના છે, બરાબર. તો અહીં જે છે તમને તો કે ટાઈપ્સ ઓફ સેમ્પલના પ્રકાર છે. તો કે અહીં જે છે તમે જોઈ શકો છો તો કે સેમ્પલના પ્રકાર છે. એક તો કે ગ્રેપ સેમ્પલ છે, પછી કરો તો કે કમ્પોસાઇટ સેમ્પલ છે, ઇન્ટિગ્રેટેડ સેમ્પલ છે, કન્ટિન્યુઅસ સેમ્પલ છે, બરાબર. તો કે આ બધા સેમ્પલના પ્રકાર તમને આપવામાં આવેલા છે, બરાબર. તો કે સેમ્પલ જે છે તમે ક્યારેય એને જે છે એ લઈ શકો છો, બરાબર. તેના વિશે પણ ટાઈમ ડ્યુરેશન તેના વિશે પણ આપવામાં આવેલી છે. પછી તો કે સેમ્પલની સાઇઝ, બરાબર. તો કે સેમ્પલની સાઇઝ કેટલી હોય? તો કે ડ્રિંકિંગ વોટર માટે એટલી હોય, વેસ્ટ વોટર માટે એટલી હોય, માઇક્રોબિયલ ટેસ્ટ માટે એટલી હોય, મેટલ માટે આટલી હોય. તો આવા પ્રશ્ન પછી તો કે એની ફ્રીક્વન્સી કેટલી છે એ પણ તમે જોઈ શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એને તો કે લેંગ્વેજનો બેરિયર હોય, તો તમારે શું કરવાનું છે? તો કાંઈ ટાઈપ કરવાનું છે ઇન ગુજરાતી, એટલે ટાઈપ કરશો એટલે આ બધું જ મટીરિયલ જે છે એ ઉપર આપેલું છે એ તમને અહીં જે છે ગુજરાતીમાં મળી રહેશે. અને લોકો શું કરે છે તો કે આ જે અહીંથી ગુજરાતીમાં મળ્યું કોપી કરીને બુકમાં PDF બનાવી નાખશે અને વેચવાનું ચાલુ કરી દેશે. તો આપણે અહીં એવું કરવાનું નથી, બુદ્ધિનું પ્રદર્શન કરવાનું નથી. કારણ કે તમે MSc કરેલું છે તો તમારે જે તમારા માઇન્ડનો ઉપયોગ કરીને જે ટોપિક ન મળતા હોય તમે અહીંથી આરામથી યુઝ કરીને તમે બનાવી શકશો. પરંતુ જો તમને મટીરિયલ મળતું હોય તો આવી રીતે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને તમારે જે છે એ તો કે ખોટો સમય વેડફવાની જરૂર નથી. તો અહીં જો તમને આગળ મેં તમને દેખાડ્યું તો કે ટાઈપ ઓફ સેમ્પલ, બરાબર. તો એમાં ગ્રેપ, પછી કમ્પોઝિટ નમૂનો, ઇન્ટિગ્રેટેડ નમૂનો, કન્ટિન્યુઅસ નમૂનો. તો કે ગ્રેપ નમૂનો જે છે તો કે એના પ્રકાર છે તો કે નિર્ધારિત સમયે અને સ્થાનેથી લીધેલા તત્કાલ નમૂનાને ગ્રેપ નમૂના તરીકે ઓળખવામાં આવે
છે, તો એ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ તો કે કદ, તો કે પીવાલાયક પાણીનું કદ કેટલું હોય છે, તો કે 500 ml પ્રતિ લીટર જે છે હોય છે ગંદા પાણીનું, તો અહીં જોઈ શકો છો. તો આવી રીતે જે છે તમે મટીરિયલ જે છે અહીંથી વાંચી શકો છો. જ્યાં સુધી તમારી પાસે જે છે એ મટીરિયલની બુક્સ અથવાની કોપી ના આવે ત્યાં સુધી તમારે આવી રીતે પ્રિપેરેશન કરવાની છે. હવે તો કે અહીં તમારે પ્રેક્ટિસ કરવી છે, તો એવું લખવાનું છે કે 20 MCQ, બરાબર. 20 MCQ તમે ટાઈપ કરશો એટલે તમને જે છે આ ટોપિક છે, ટોપિકમાંથી તમને 20 MCQ જે છે એ AI બનાવીને આપશે. તો ગ્રેબ નમૂનાનો અર્થ શું થાય છે, તો એક સમય લેવલ તત્કાલ નમૂનો, બરાબર. તો આવી રીતે જે છે તમે પ્રશ્ન જે છે. પછી BOD માટે નમૂનાનું સાચું સંરક્ષણ શું છે, તો 4°C ઓછી ઠંડીમાં રાખવું. તો આ બધા જે પ્રશ્ન છે એ તમે જે છે એ AIનો ઉપયોગ કરીને કરી શકો છો. પછી અહીં તમે લખો કે ફોર માસ્ટર સ્ટુડન્ટ, એક સેકન્ડ મિત્રો, એક સેકન્ડ, ઇસ્યુ આવી ગયો છે. અહીં તમે લખો માસ્ટર સ્ટુડન્ટ MCQ, તો અહીં જે છે એ તમને તમારા લેવલના MCQ મળી જશે, બરાબર. મોબાઈલમાં થોડોક ઇસ્યુ આવી રહ્યો છે મિત્રો. તો કે આવી રીતે જે છે તમારે જો તમારું મટીરિયલ જોઈતું હોય તો આવી રીતે તમે સર્ચ કરી શકો છો. હવે તો કે હું તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છું એ મટીરિયલ હું તમને ક્યાંથી પ્રોવાઈડ કરીશ, તો કે મટીરિયલ જે છે બધી જુદી જુદી બુક્સ જે છે એ બુક્સમાંથી હું તમને મટીરિયલ આપવાનો છું. પરંતુ બધી જ મને મટીરિયલ મળી જાય તો એના વિશે હું તમને પર્સનલ વિડીયો બનાવીને તમને માહિતી પહોંચાડીશ. ત્યાં સુધી તમારે જે છે આવી રીતે ChatGPT અથવા ગ્રોક જે છે બંનેમાં આવી રીતે તમે સર્ચ કરીને સિલેબસમાંથી કોપી કરવાની છે અને આવી રીતે તમારે સર્ચ કરીને તમે વાંચી શકશો. તો આજે મોબાઈલમાં થોડોક ઇસ્યુ આવી રહ્યો છે એટલે આપણે ખોટો આગળ વિડીયો નહીં બનાવીને મટીરિયલ જે છે બુક્સ છે એના વિશે હું તમને આવી રીતે નહીં પણ ઓરિજિનલ મટીરિયલ જે છે એ તમને ભેગું કરીને હું તમને ટૂંક જ સમયમાં એના વિશે માહિતી આપીશ અને એ તમારે કઈ રીતે મેળવવું તેના વિશે પણ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જે તે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે તેની પરીક્ષાની તૈયારી તમે આવી રીતે કરતા રહો.